નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી, પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું। પુણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું, 11.78 લાખનું ચીજવસ્તુઓ કબજે કરાઈ। કેરળના યુવકના મોતને લઈ સુરત યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ। દેશભરમાં જાણીતી શેર બ્રોકિંગ ફર્મ સામે આવકવેરા વિભાગની તપાસનો ધમધમાટ શરૂ। યોગી ચોકની 2 ડેરી પર પાલિકા અને એસઓજીના દરોડા, 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરાયું। ડિંડોલી વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ। સમાચાર વિગતે જોઈએ। દિવાળી, છઠ પૂજા અને આગામી બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના રેલવે સ્ટેશન ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતના લોકો પોતાના વતન જવા માટે ઉધના અને સુરત રેલવે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા છે, જેના પગલે મુસાફરોની કતારો પ્લેટફોર્મની અંદર અને બહાર પણ લંબાઈ છે। આ હજારોની ભીડને નિયંત્રિત કરવા માટે સુરત પોલીસે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સની મદદ લેવાનું શરૂ કર્યું છે। ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોમાં વતન જવાની એટલી તાલાવેલી છે કે તેઓ ટ્રેનની રાહ જોયા વિના જ રાત્રિના 12 વાગ્યાથી જ ભૂખ્યા તરસ્યા ટિકિટ અને ટ્રેનમાં પ્રવેશ માટે લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ભાગલપુર સ્પેશિયલ અને તાપ્તી ગંગા જેવી ટ્રેન માટે મુસાફરોની સૌથી લાંબી લાઈન જોવા મળી રહી છે। ગત વર્ષે એક જ દિવસમાં 60,000 મુસાફરો એકઠા થતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી। તે જોતા આ વર્ષે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે। તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના વર્ધમાન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ વખતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે। હજારોની સંખ્યામાં એકત્રિત થવા મુસાફરોને ક્રાઉડ મેનેજમેન્ટ માટે રેલવે સ્ટેશનની બહારના હોલ્ડિંગ એરિયામાં ખાસ ડ્રોન ઉડાડીને ભીડ પર સઘન નજર રાખવામાં આવી રહી છે। લિંબાયત પીઆઈ ચિરાગ ધોળકિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે અમે આ માત્ર ડ્રોન સર્વેલન્સનો જ નહીં પરંતુ વોકી ટોકી અને તમામ ટેકનોલોજીકલ વસ્તુઓનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખી રહ્યા છે। મુસાફરોને વ્યવસ્થિત બેસાડવામાં આવી રહ્યા છે જેથી ભાગદોડની સ્થિતિ ન સર્જાય અને તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે પોતાની યાત્રા શરૂ કરી શકે। સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે। ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે પુણા વિસ્તારમાંથી ગોડાઉનમાં આજે દરોડા પાડ્યા હતા અને 11.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પિતા અને 2 પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા અને આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા। પોલીસે પિતા બાબુભાઈ ચૌહાણ અને નિરલ ચૌહાણ ઉપરાંત સિદ્ધાર્થ ચૌહાણની ધરપકડ કરી 25,000ના કોમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પિતા અને તેના બંને પુત્ર છેલ્લા 15 મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા। ડુપ્લિકેટ કોસ્મેટિક ઉપર કોઈ પણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું અને આ તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઇટ ઉપર વેચવામાં આવતી હતી। ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પૂ, હેર ઓઇલ સહિતનું ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું અને ઉદાહરણ તરીકે 10 રૂપિયાની વસ્તુ 200 રૂપિયા સુધીમાં વેચવામાં આવતી હતી। પોલીસની બાતમી હતી કે પુણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે। પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ડુપ્લિકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે કરતા હતા।
પોલીસે ગોડાઉનમાંથી આશરે 11,78,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત વિપ્લામાં ઉપયોગમાં લેવાયેલ 25,000ની કિંમતના કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર વેપલો ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવાર દ્વારા ચલાવવામાં આવતો હતો, જેના હેઠળ પોલીસે પિતા તેમજ તેના 2 પુત્રોની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની તપાસ કામગીરી આરંભી છે. કેરળના એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરના જીવન ટૂંકાવવા મામલે સુરત યુથ કોંગ્રેસ દ્વારા આજે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો. મૃતક આનંદુ અજીને ન્યાય આપવાની માંગ પણ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ પ્રદેશ યુવક પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કરી હતી. વિરોધકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. થોડા દિવસ પહેલા કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તેનો મૃતદેહ તિરુવનંતપુરમના થંબનુરમાં આવેલા એક લોજમાંથી મળી આવ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતીય શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે યુથ કોંગ્રેસે આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે. આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. તેણે પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા હતા અને રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ત્યાં હાજર રહેલા કોંગ્રેસ નેતા અને તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને અમારા સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન સરદારની પ્રતિમા ખાતે કેરળમાં અભ્યાસ કરતા આનંદ નામના વિદ્યાર્થીનું આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા રેકિંગ કરવામાં આવ્યું હતું, જેના ત્રાસીને એ એન્જિનિયર દીકરા આત્મહત્યા કરી છે. એના વિરુદ્ધમાં આરએસએસ પર સરકાર પ્રતિબંધ મૂકે એવી માંગ સાથે અમારો સુરત સ્ટેશન ખાતે ધરણાનો કાર્યક્રમ હતો અને જે કાર્યક્રમમાં અંદાજે 150 થી 200 યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. દેશભરની જાણીતી એક શેર બ્રોકિંગ ફર્મ સામે આવકવેરા વિભાગનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ ફર્મના અનેક ઠેકાણા ઉપર એક સાથે તપાસ હાથ ધરી છે, જેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. બપોર બાદથી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય તેમજ જૂની ઓફિસ સહિત 4 ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ ખાસ કરીને શેર ટ્રાન્ઝેક્શન અને ઓપ્શન ટ્રેડિંગ સંબંધિત દસ્તાવેજો અને વ્યવહારોની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસનો વ્યાપ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ લંબાઈ શકે છે, જેનાથી શેર બજારના વ્યવહારમાં પારદર્શિતા લાવવાનો વિભાગનો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. અમૃતસરથી આવેલા આવકવેરા વિભાગની ટીમ બપોર બાદ શહેરની આ જાણીતી શેર બ્રોકિંગ કંપનીની પીપલોદ સ્થિત આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ માટે પહોંચી હતી. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ કંપનીની જૂની ઓફિસ પર પણ અધિકારીઓએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સિવાય અન્ય 2 ઠેકાણાઓને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમ ખાસ કરીને કંપનીના શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત વ્યવહારોની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી રહી છે. અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર છે. ઓપ્શન ટ્રેડિંગમાં કરવામાં આવેલા વ્યવહારો અને તેમાં રહેલ કેટલીક બાબતો જાણવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે.
દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળની આશંકા વચ્ચે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એસઓજીની ટીમ સાથે પૂણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં આવેલ 2 ડેરી ઉપર દરોડા પાડ્યા હતા. માખણમાં મિલાવટની બાતમી મળતા પોલીસે ગજાનંદ પાર્ક સોસાયટીમાં આવેલ ખોડિયાર ડેરી એન્ડ બેકરી તેમજ યોગી ચોક વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. ફૂડ ખાતાની શંકાસ્પદ જણાતા તેમણે 14,000ની કિંમતનો 78 કિલો માખણનો જથ્થો સીઝ કર્યો છે. બંને ડેરીઓમાંથી માખણના જુદા જુદા 2 નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ માખણનો જથ્થો વેચાણ માટે બંધ કરવામાં આવ્યો છે અને લેબ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પખવાડિયામાં માવા, ઘારી, ઘી, બિસ્કિટના નમૂના લેવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી માત્ર માવાનો જ રિપોર્ટ આવ્યો છે, જેમાં એક નમૂનો દુર્લભ માવાવાળાનો ફેલ થઈ ગયો છે. ઘી, ઘારી અને બિસ્કિટના સેમ્પલના રિપોર્ટ હજી આવવાના બાકી છે. હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમજ દૂધ, માવા વગેરેનું ઉત્પાદન કરતી અને તેની ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાલ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજી ટીમને ખોડિયાર ડેરી એન્ડ બેકરી પૂણાગામ તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવી છે. આ સંસ્થામાં 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય કાયદાના ઇતિહાસમાં તાજેતરમાં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા BNS 2023 હેઠળ સુરતની વિશેષ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ નવા કાયદા હેઠળ સુરત શહેરમાં નોંધાયેલા બળાત્કારના પ્રથમ કેસમાં આરોપીને કોર્ટે તેના જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. બળાત્કારીએ 5 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. સમગ્ર ભારત દેશમાં જુલાઈ 2024ના રોજ નવો ભારતીય ન્યાય સંહિતા કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ માત્ર બીજા જ દિવસે એટલે કે 2 જુલાઈના રોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અંગેનો આ ગંભીર ગુનો દાખલ થયો હતો. ગુનાની વિગત મુજબ આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાવ ગોસ્વામીએ ભોગ બનનાર 5 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી અને આરોપીએ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી હોવાની વિગત સામે આવી હતી, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી. આ ગુનામાં પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાનું વિસ્તૃત ચાર્જશીટ તૈયાર કરી હતી. આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ચાલ્યો હતો અને તમામ રજૂ થયેલા પુરાવાને જુબાની અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામીને તકસીરવાર ઠેરાવ્યો હતો. કોર્ટે આરોપીને ન્યાય સંહિતા કાયદાની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદા મુજબ આરોપીએ તેના બાકી રહેલા કુદરતી જીવનની છેલ્લી ક્ષણ સુધી સખત કેદમાં રહેવું પડશે. આ ઉપરાંત પોસ્કો એક્ટની કલમ હેઠળ 10,000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જ્ઞાનગંગા વિદ્યાલયની ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના 150થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓએ દિવાળી કાર્ડ, તો ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ કિન્ડલ અને તોરણ બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો બીજી તરફ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં પોતાની કલાત્મકતાનું પ્રતિભા બતાવી હતી. વિદ્યાર્થીઓ પોતાના સર્જનમાં શ્રી રામ, માતા લક્ષ્મીજી, ઓપરેશન સિંદૂર થીમ તથા ફૂલો અને પાંદડાની આકર્ષક ડિઝાઇન જેવી અનોખી રચનાઓ
થી લોકોના મન મોહી લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય કેતકીબેન નાયકે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને અભિનંદન પાઠવ્યા હતા તથા સૌને દિવાળીની શુભકામના આપી હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ સિવાય મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો અને 16 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શિવાજીનગરમાં ખુલ્લા પ્લોટમાં જુગારધામ ધમધમી રહ્યો હતો. જો કે આ દિશામાં કાર્યવાહી કરવામાં લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 58,000 રોકડ, 13 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સિવાય આંકડા લખનાર હરીશ પાટીલ, નારાયણ સિરસાઠ અને જાવેદ શેખ સહિત 16 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી કૈલાસ ઉર્ફે જય માતાજી સુદામ પાટીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ મોનિટરિંગ સેલના દરોડા બાદ લિંબાયત પોલીસની કામગીરી પર શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા આજે વધારાની બસોના સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરત એસટી ડેપો પરથી મેયર અને એસટી વિભાગ નિયામક દ્વારા બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને નવી શુભારંભ સાથે બસોને રવાના કરવામાં આવી હતી. આ વખતે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ જતી બસો પણ શરૂ કરવામાં આવી છે. કુલ 1600 બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં શહેર તેમજ આંતરરાજ્ય માર્ગોનો પણ સમાવેશ થાય છે. એસટી વિભાગના જણાવ્યા મુજબ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને વધારાની બસો ચાલુ કરવાથી મુસાફરોને સુવિધા મળશે અને ટ્રાફિકનો ભાર પણ હળવો થશે. આજ રોજ વિવિધ બસોનું શુભારંભ કરવામાં આવ્યો હતો, તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા તેમને લીલી ઝંડી પણ બતાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફની પણ બસો શરૂ કરવામાં આવી છે, જેનો લાભ મોટી સંખ્યામાં મુસાફરો મેળવી શકશે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.